નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિલી દ્વારા સૌપ્રથમ ફક્ત સ્ત્રીઓ માટે વોકેથોનનું આયોજન, મહિલાઓએ ભાગ લઈ સ્ત્રી સશક્તિકરણના દર્શન કરાવ્યા। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિલીના દ્વારા શ્રદ્ધા મોટર્સના સહયોગથી સૌપ્રથમ ફક્ત અને ફક્ત સ્ત્રીઓ માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા જાડેશ્વર રોડ પર આવેલ આઇનોક્સથી સાંઈ મંદિર સુધી મહિલા દિનની ઉજવણી અંતર્ગત મહિલાઓ માટે સ્લોગન કોમ્પિટિશન સાથે વોકેથોનનું આયોજન કરાયું હતું, જેમાં સ્ત્રી સશક્તિકરણ, એકતાના દર્શન કરાવતા 60થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં સ્લોગનના વિષયો આવો પર્યાવરણ બચાવીએ, સ્ત્રી સશક્તિકરણ તેમજ કેન્સર અવેરનેસને આવરી લેવામાં આવ્યા હતા। વોકેથોનના વિજેતામાં પ્રથમ ક્રમાંકે લલિતા રાઠોડ તેમજ દ્વિતીય ક્રમાંકે ડૉક્ટર સુરભી ત્રિવેદી રહ્યા હતા। સ્લોગન કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંકે રિંકલ સિંગાપુરી, દ્વિતીય ક્રમાંકે ડૉક્ટર સુરભી ત્રિવેદી તેમજ તૃતીય ક્રમાંકે ડૉક્ટર સીમા મુન્દ્રા વિજેતા જાહેર થયા હતા, જેઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, ઇવેન્ટ ચેર સુરભી તમાકુવાલા, પબ્લિક ઇમેજ ચેર મધુસિંઘ અને સેક્રેટરી શિલ્પા ઠક્કર સહિત અન્ય હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। 8 માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એના ભાગરૂપે અમે આજે વુમન્સ વોકાથોનનો પ્રોગ્રામ રાખ્યો છે, જે શ્રદ્ધા મોટર્સના સહયોગથી અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને શ્રદ્ધા મોટર્સે આજે એનું આયોજન કર્યું છે। એમાં ભાગ લેનાર બહેનોને જે આગળ આવશે વોક કરીને જવાનું છે, એમને ટ્રોફી આપવામાં આવશે। અને બીજું અમે સ્લોગનની કોમ્પિટિશન પણ રાખી છે। સ્લોગનમાં સ્ત્રી સશક્તિકરણ અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટનો સબ્જેક્ટ રાખી અને મહિલાઓ સ્લોગન લઈને પણ આવી છે, એટલે એ સ્લોગનનું પણ અમે ઇનામ આપવામાં આવે છે। સ્ત્રી શક્તિને હંમેશા સ્ત્રીઓ આગળ જ હોય છે બધી એના અંદર, અને એમાં અમે સ્ત્રીને મોટિવેશન કરવા માટે અમે મહિલાઓના બધા પ્રોગ્રામ્સ કરતા રહીએ છીએ, અને મહિલા પોતાના બધા ક્ષેત્રમાં આગળ આવે એવી મારે બધીને શુભકામના। અને ફરીથી એકવાર આજે વુમન્સ ડેની બધાને હાર્દિક શુભકામના।